જે એને વ્યાસપીઠ ઉપરથી અમારા સમાજની ટિપ્પણી જે કરવામાં આવી છે, નિક્ષક્ષામાં જે કહેવામાં આવ્યા છે અમારી મહિલાઓ બહેનોને 5 વર્ષ સુધી ત્યારે વ્યાસપીઠમાં નહીં બેસવાનું અને હાર તોરા પણ ક્યાંય પહેરવાના નહીં અને આવતા કાયદામાં જે સંવિધાનમાં લખેલું છે એને કડકમાં કડક સરકાર સજા કરે, આ સરકાર સજા કરે એવી અમારી માંગણી છે। તમને વ્યાસપીઠ ઉપરથી તમને એટલું તો થોડું જ્ઞાન હોવું જોઈએ। આજે અમે તમને અજ્ઞાનીય કહીએ છીએ। ઉજળા સમાજને તમે આવી નીચ કક્ષાની વાત કરી અને આ સમાજની લાગણી દુભાવી છે। આ સમાજ કોઈ બાપુ સમાજ છે ને ભૂલ છે ને આપણે એની માટે તમે માફીના પાત્ર નથી બાપુ। આ સમાજ છે ને એના પૂર્વ રાષ્ટ્રપતિ રહી ચૂક્યા છે, હાલમાં મિનિસ્ટરો છે, હાલની અંદર એવા બિઝનેસમેનો છે। આ સમાજ ક્યાંય પાછળ નથી। આ સમાજને નીચો ગણી અને જે તમે વ્યાસપીઠ ઉપરથી કીધું છે, આજે અમારા સમાજે મર્યાદા રાખી છે ને એ વ્યાસપીઠની રાખી છે, કાયદાની રાખી છે અને અમારા સમાજના આગેવાનોની, વડીલોની, બધાની મર્યાદા રાખી છે ને આ યુવાનો શાંત થઈને બેઠા છે। તમારા માટે પણ અમે ન ઉપાડી શકીએ, પણ તમારે હવે કાલે આવતીકાલે અમારા આગેવાનોને અને સમગ્ર ગુજરાતની અંદર એક વિડીયો અને એક લેખિતમાં જાહેર કરવાનું છે। આવતા 5 વર્ષ સુધી હું કોઈ પણ કથાનું કાર્યક્રમ નહીં કરું, હું કોઈ પણ સ્ટેજ ઉપર ક્યાંય પણ હું હાર નહીં ગ્રહણ કરું, કારણ કે તમે એ ભૂલ કરી છે બાપુ। ભલે ભલે તમે હારના કે કોઈ સન્માનના પાત્ર નથી રહ્યા। તમે અમારા સમાજને નો કહેવાના શબ્દ કીધા હોવા છતાં પણ એક ગાળ હું તમારે નથી બોલ્યા। મેં બાપુને કીધું બોલતો તમારા સમાજ વિશે બોલતા મને બાપુને એ જ કીધું કે હાર્દિકભાઈ તુકારો નથી કર્યો, પણ હું તમને સભ્યતાથી જ વાત કરતો હતો। મેં તમને કીધું હતું કે તમે 5 વાગે અમરેલી આવજો, પછી બાપુનો મારે ફોન આવ્યો, ભક્તિરામ બાપુનો, તમે અહીં આવજો, એટલે પછી અમે આવ્યા। પણ તમે જે કાંઈ બોલ્યા છો ને, તમે અમારા સમાજની બહેરાઓને તો તમે નીચ કક્ષામાં આવો, તમે ગણી નાખ્યા કે નીચ કક્ષાની અને એમનું બાળક થાય તો પણ કેવું થાય। એટલે તમારે મને તો એમ છે કે તમે કદાચને ડ્રિંક કરતા હોય, બે ગયા હોય વ્યાસપીઠ પરથી, તો મને ખબર નથી, પણ આવું લગભગ કોઈ ન બોલે। વાસણ ધોવાનું તો કોઈ કામ કરતું હોય ને, આપણો કોળી ઠાકોર સમાજના લોકો હોય છે, સેવાના 1 રૂપિયો લીધા વગર આજે વેદ્યા દીકરીઓની જે છે, મહિલાઓની નીચ કક્ષાની વાતમાં બાપુ અમે તમારા પગ ધોઈને તો પીવાની તૈયારી કરતા હોય અને અમારી બૈરાઓને, માતાઓને આ કલંક એવું સર્ટિફિકેટ કોણ આપી શકે કે નીચ કક્ષાની આપ આપી શકો બાપુ? ભારત દેશના 18 રાજ્યોમાં અસર પડી છે। હજી તમારે 5 વર્ષ સુધી આ વ્યાસપીઠ ઉપર તમે પગ મૂકશો ને, તો જ્યાં પગ મૂકશો ને ત્યાં કોળી ને ઠાકોર 18 ભારત દેશના રાજ્યોમાં તમારો વિરોધ કરવાના છે। અને અમારી માંગણી છે, કાલે અમારી એક રૂબરૂ માંગણી છે આપણા સમાજના આગેવાનો વિશે, અમારી એસપી સાહેબને એક નિવેદન વિનંતી છે, કાલે અમારી મુલાકાત અમને સમય આપો, અમે રજૂઆત કરીએ અને બાપુને જે કાયદાકીય રીતે સંવિધાન મુજબ, જે બાબા સાહેબે આંબેડકરના નિયમ મુજબ અમે હજી 50 વર્ગ છીએ અને તમે હીન કક્ષાની વાત કરો, તમે પણ ઓબીસીમાંથી આવો છો અને ઉજળિયાતની વાત ક્યાં આધારે કરો છો? અમારો અધિકાર છે, અમારી માંગણી છે, તમને જે કાયદાકીય રીતે સંવિધાન મુજબ જે પણ સજા થવી જોઈએ એ તમે સ્વીકારજો અને સજાને લાયક છો તમે, કે અમારી બેન દીકરી અને કોળી સમાજને તમે એમ કીધું છે કે નિષ્કલંકના લોકો અમે છીએ। તમે આવી કથાઓ નહીં વાંચો અને તમે 5 વર્ષ માટે તમે કઈ કથામાં દેખાતા નહીં, તમારે બોલવું પડશે કેમેરાની સામે, હું નહીં કરું। અને એ માટે હું તૈયાર છું। તમે જે ભાઈ માંગ કરીને કે અમારી દીકરી આવ્યા હોય બપોરે તો રોટલા હાચા કરીને એની નીચ કક્ષાની કીધી, એનું દુઃખ તો અમને હૃદય નહીં, સમાજનું હૃદય દુખાણું છે, મારાથી ભૂલ થઈ છે। હું તમારે યારે નાનો મોટો થયો છું, તમારા રોટલા મેં ખાધા છે, ઝીંઝુડામાં હું નાનો મોટો થયો છું, 12 વર્ષથી તમારા બાળકોને મારા બાળકો માની અને ગામડે ને જીવે અને મારા માની કર્યા છે, પણ આ મારી ભૂલ છે અને ભૂલ છે। મારાથી એવું બોલાય ગયું કોળી ઠાકોર, એ મારી ખરેખર ભૂલ છે। મારો સમાજનો હૃદય દુખાવાનો કોઈ ઈરાદો નહોતો, અને એટલો તો વિચાર કરો કે જે સમાચારે મોટો થયો હોય, જે સમાચારે જીવતો હોય, એના વિશે હું કોઈ દી અપમાન કરું? મારા હૃદયમાં કોઈ આપણા સમાજ માટે કોઈ એટલે કોઈ એવો ભાવ નથી કે હું આપણા સમાજને ક્યારે નીચો કહું, હલકો કહું। તમારા આપણા સમાજને નીચો કહેતા પહેલાં હું હલકો પડું, કારણ કે હું તમારી હારે થાળીમાં ખાઈને મોટો થયો છું અને અહીંના બધા ઝીંઝુડાના, સાવરકુંડલાના બધા ઓળખે છે મને કે 12 વર્ષથી હું ગામડે કથા કરી મારા બાળકોને મૂકી અને એક વિદ્યાલય ચલાવું છું। 457 કથામાં મારી કોઈ દી ભૂલ નથી, પણ મારું કોઈ પાપ હશે ગયા જન્મનું, કે કોઈ મારી એવી હશે મારી કરણી કે જેને કારણે મારે ત્યાં બોલાઈ ગયું।
પૂરા સમાજ આગળ હૃદયથી ક્ષમા માંગુ છું કે મને માફ કરજો. અને મને ખબર છે, મને પૂરો વિશ્વાસ છે આજ નહીં તો કાલ આ સમાજ હૃદયનો ભોળો છે અને માફ કરશે અને માફ કરશે. મને પૂરો વિશ્વાસ છે. અને આ સમાજને હારે હું 52 વર્ષથી અમારા એટલે આ સમાજ આજ ને તો કાલ જ્યારે એનો આક્રોશ ઉછળશે ત્યારે મને માફ કરશે અને માફ કરશે. અમારો ભરોસો છે, મને પૂરો ભરોસો છે. મારા કોઈ ઠાકોર સમાજ માટે જેને હારે હું મોટો થયો હોય આટલું મેં 20 વર્ષથી સેવા કરી હોય ને મારે એક ભૂલ થઈ તો મારો સમાજ મને માફ ન કરે અને તમે માફ નહીં કરો તો કોણ કરશે? કાલ મારું વિદ્યાલય બંધ થઈ જાય, મારા સમાજના 58 થી 60 બાળકો ભણે છે, એ બધા ક્યાં જશે? 108 બાળકો ભણે છે. તમને બધાને ખબર છે કે હું ગુનેગાર છું, મારે ગુનાની સજા એને શું કામ આપવી જોઈએ? એટલે હું સમાજ આગળ વ્યાસપીઠેથી નહીં જ્યાંથી માફી માંગવા તૈયાર છું. પૂરા સમાજ આગળ માફી માંગવા તૈયાર છું. મારી ભૂલ થઈ છે. આ વિષયમાં મારાથી બોલાઈ ગયું છે, પણ માણસથી ભૂલ થાય. હું સાધુના દીકરા તરીકે તમને મારો સમાજ માનીને મારો પરિવાર માનીને માફી માંગુ છું.